માર્યા મર ગયે શબ્દે જોડ્યા રાજ જેને જેને શબ્દને વિચાર્યા એના સુધરી ગયા બાપ શબ્દમાં બધું પડ્યું છે કે જો શબ્દને તમે પારખીને લઈ લીધા ને બાપ તો તમારો જીવનનો બેડો પાર થઈ જાય એટલે કીધું હે માં શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતી બુદ્ધિઓ મોડીમાં ભૂલ્યા અક્ષર અમને બચાવજો ભણેલા ઈ માને કહે છે કે માં મને જો હું અક્ષર ભૂલી ગયો હોય મને કઈ ખ્યાલ ના પડ્યો કે મારી માં મને બતાવજે હે હું તો અભિમાની કહું પાઠમાં બેઠો આ મારો ભાઈ બેઠો જ્યારે મને આજ સુધી આપણી સમાજમાં કોઈ બેઠો નહીં કલાકાર નવતારની અંદર 25-30 કલાકાર બેઠેલા છે ગીતા રબારી કેટલા ધુરંધર કલાકાર બેઠેલા છે અને મારા ભાઈ મને હાથ પકડીને કીધું કે મારો ભાઈ છે બાપ એને બેવાણી ગાવા સાહેબ તમારા આશીર્વાદનો પ્રતાપ છે કહેવાનો મતલબ ભાઈએ મને ખરેખર અંતર આત્માથી રિક્વેસ્ટ કરીને બેહાડ્યો આટલા બધા કલાકારમાંથી ગાવું નંબર તો વાત રહી પણ તમને ત્યાં બેવા ન મળે ત્યારે મને છઠ્ઠા હાથમાં ન મળે માં મને ખરેખર ત્યાં મને ભાઈએ મને બેહાડી અને એક સાહિત્ય કર્યું કે જેને 30 વર્ષના વાણા વહી ગયા બાપ આજે ગોવિંદભાઈ અહીંયા એમને નથી આવ્યા બાપ મારા રામા ધણી અહીંયા મોકલ્યા છે એ ખરેખર એની મરજી સિવાય કઈ પાંદડું નથી હાલતું આજે ગોવિંદભાઈએ ખરેખર એમની ભક્તિ આજે અહીંયા રામા ધણીએ ફેરવી અને અહીંયા ત્યારે ખરેખર બે જવાની બોલી અને એક તાળો લગાડ હાજી રમતો તો મારી હામું બેઠો બધા વગાડતા હતા બોલે તપોનો નહીં ઘૂંઘરું બાલવાનું એમ જ એ તો મારા અંદર ઓર્ગેન વગાડતું અને બાપ એક ભજન લલકાર્યું મને કલાકારો ઉપર લીધો ભાઈ મેં કીધું મને કે તમારું કાળા બાબુ કાળ મારું આ એક કાકો મને કે ધન સતારી માત પિતાને ખરેખર આજે મને 25-30 વર્ષના વાણા મને યાદ લાગી ગયા કે બાપ કોઈ આ ભજન કોઈ બોલતું નથી કે આવી વાણી સાંભળવાની નથી આપણે ચાદર વિધિમાં ધનસુખનાથ મહારાજ આયેલા હતા હે ને આયેલા હતા ત્યાં ગાડી હા અરે આયતા એમની જોડે તો આપણે બેઠા હતા ગિરી બાપુને બોલાયા હતા ગિરી બાપુ આયા હતા ત્યાં તો બેઠા હતા આપણે 25,000 રૂપિયા હતા ધનગીરી બાપુને ધનસુખનાથ તો